नमस्कार, मैं स्मृति मांधाना, भारतीय क्रिकेट टीम की ओपनिंग बल्लेबाज। पता है मुझ में आत्मविश्वास कहाँ से आया? क्रिकेट से। मैं बचपन में इतनी कॉन्फिडेंट नहीं थी, अवनी की तरह। देखते हैं क्रिकेट ने उसकी जिंदगी कैसे बदली। બાળકો, સ્વાગત કરો આપણી સ્કૂલની સૌથી પ્રખ્યાત વિદ્યાર્થીનું, ભારતીય રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર અવની શર્મા. ખૂબ ખૂબ આભાર સ્વાગત માટે, અને એ પણ ત્યાં કે જ્યાં હું પણ ભણતી હતી. બાળકો, શું તમારી પાસે અવની દીદી માટે કોઈ પ્રશ્ન છે? મેમ અવની દીદી, શું તમે હંમેશા ટીવીમાં દેખાવ છો તેટલો જ આત્મવિશ્વાસ ધરાવતા હતા? બિલકુલ નહીં, હું અત્યંત શરમાળ હતી. જ્યારે હું શરૂઆતમાં એકેડેમીમાં જોડાઈ ત્યારે ત્યાંના છોકરાઓ મને ચીડવતા હતા, કારણ કે તેઓ માનતા હતા કે છોકરીઓ છોકરાઓની જેમ ક્રિકેટ નથી રમી શકતી. અલા, શું આપણે હવે છોકરીઓ સાથે ક્રિકેટ રમવું પડશે? અરે ચિંતા ના કર, આપણે તેને બેટિંગની એક બે રાઉન્ડની મંજૂરી આપી શકીએ છીએ. પણ મારા કોચે મને મારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કરવામાં મદદ કરી. અવની, બીજાના મંતવ્યોને ધ્યાન ના આપ. તારો આત્મવિશ્વાસ સૌથી મહત્વનો છે. જ્યારે તક મળે ત્યારે દરેકને બતાવવાનું કે તું કેટલી સક્ષમ છો. અને તેની એ તક મળી, અને એ તક ઝીલાણી એક મેચમાં. અવની, આપણો ઓપનિંગ બેટ્સમેન ઈજાગ્રસ્ત છે. આજે તારે ઓપનિંગ બેટિંગ કરવાની છે. પહેલાં તો હું ખૂબ જ નર્વસ થઈ ગઈ અને મને વિશ્વાસ નહોતો કે હું આ કરી શકીશ. પણ પછી મેં મારા કોચના શબ્દો યાદ કર્યા અને મારી જાત પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું. તે દિવસે મેં પહેલી સદી ફટકારી અને ત્યારથી મારો આત્મવિશ્વાસ વધ્યો. જિલ્લા ક્ષેત્રથી શરૂ કરીને પછી રાજ્ય કક્ષાએ અને આખરે મારી રાષ્ટ્રીય ટીમ માટે પસંદગી થઈ. મારો આત્મવિશ્વાસ એ તમામ લોકોનું પરિણામ છે જેમને મારી ક્ષમતાઓમાં વિશ્વાસ કર્યો અને મારી પડખે ઊભા રહ્યા. તેમને એક ડરપોક છોકરીને શીખવ્યું કે જો તમારી પાસે વિશ્વાસ અને અતૂટ જુસ્સો હોય તો કોઈ પણ સ્વપ્ન સાકાર થઈ શકે છે, ભલે તે સપનું ભારતીય રાષ્ટ્રીય क्रिकेट टीम માટે રમવાનું હોય. बहुत बढ़िया अवनी। खेल आपको खुद पे विश्वास करना सिखाता है। अपना कॉन्फिडेंस बढ़ाने के लिए खेल खेलो। जल्दी ही मिलते हैं मैदान में।